મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. અક્ષર જેના અલય છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો નક્ષત્રની દ્રષ્ટિએ વિચાર કરવામાં અશ્વિની નક્ષત્ર, ભરણી નક્ષત્ર અને કૃતિકા નક્ષત્રનું એક ચરણ મતલબ મેષ રાશિ બને છે. પૈસાની બાબતની અંદર કોઈ પણ વ્યવહાર જ્યારે તમારે આજના દિવસ માટે જ્યારે કરવાનો હોય ત્યારે એ વ્યવહાર થોડો સાચવીને કરજો. પરિવારની અંદર કોઈ ધાર્મિક કાર્ય માટે કદાચ બહાર જવાનું થાય અથવા તો કોઈ પ્રવાસ પર્યટનની ઈચ્છા હોય તો આજના દિવસ માટે વધાવી લેજો, કારણ કે આજનો દિવસ તમારો સારો છે. જૂના સંબંધીઓની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. રંગ કયો ધારણ કરવો? તો કે નારંગી રંગના કપડાં પહેરો તો વધારે સારો લાભ થાય, પણ આજના દિવસ માટે કાળો રંગ નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર તમારા બહુ છે, રાશિ તમારી વૃષભ છે. સમજદારી કેળવશો તો લાભમાં રહેશો. તો મતલબ કે સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય, ન થાય એના માટે થોડી કાળજી રાખવી પડશે. વ્યવસાયની અંદર કોઈ નવું કામકાજ કરો, નવા વિચારો કેળવો, નવા માણસો સાથે મુલાકાત કરો, નવા કામકાજમાં ધ્યાન આપો. આ બધું કરશો તો સારામાં સારો લાભ આજના દિવસ માટે દેખાશે. નોકરિયાતની જો વાત કરવામાં આવે તો દિવસની શરૂઆત કદાચ થોડીક ટેન્શનમાં થાય, પણ જેમ જેમ પોર ચડતો જાય એમ માનસિક શાંતિ તમારી વધતી જશે. વાહન ચલાવવામાં આજના દિવસ માટે થોડીક કાળજી રાખજો, મતલબ મનને સ્થિર રાખી અને વાહન ચલાવજો, જેનાથી સારો લાભ થાય. આજના દિવસ માટે સફેદ રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વાદળી રંગ તમારા માટે સાચવીને કામકાજ કરવા જેવો છે. હવે વાત કરીએ મિથુન રાશિની. અક્ષર જેના ક છ અને ગ છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે હવે માનો કે તમે શેર બજારને લગતા કામકાજ કરી રહ્યા છો, આજ સુધી લાભમાં રહ્યા તો આજ પણ લાભમાં રહેવાના છો, પણ ધીમી ગતિએ કામકાજ કરજો. કોઈ પણ કામકાજ કોન્ટ્રાક્ટને લગતા કરવાના છે, ધંધાની અંદર કોઈ નવા સારા કોન્ટ્રાક્ટ મળે એવા પણ યોગ દેખાઈ રહ્યા છે. પ્રવાસના યોગો પણ આજના દિવસ માટે બની રહ્યા છે. તો અહીં પણ આજે મિત્રતા સાથે પ્રવાસ કરવામાં આવે અથવા તો મિત્રોની સાથે સારો મનમેળ રહે અને એના કારણે પ્રવાસના સારા યોગ બને અને હરવા ફરવાથી આજનો દિવસ તમારો પ્રસન્નતાવાળો બની શકે છે. લીલો રંગ આજના દિવસ માટે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. સફેદ રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરજો. જય ગણેશ. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત ફરી એકવાર. હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે ઘર, જમીન કે વાહન કોઈ પણ પ્રકારે રોકાણ કરવાની ઈચ્છા થાય તો થોડા પૈસા બચાવજો. શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. નોરતા પછી કદાચ કંઈક સારું રોકાણ કરવું છે તો લાભ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કર્મક્ષેત્રમાં દિવસની કદાચ શરૂઆત થોડી સામાન્ય રહેશે, ધીમી રહેશે, પણ ધીમે ધીમે કામકાજમાં સુધારો દેખાશે. સહધર્મચારિણીથી આજે સારો સહયોગ પ્રાપ્ત થાય, મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. લીલા રંગ દ્વારા તમને ખૂબ જ સારો ફાયદો થાય. કાળો રંગ થોડોક સાચવીને ઉપયોગ કરજો. સિંહ રાશિની વાત કરીએ. મો અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે આવકમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. કામકાજમાં થોડી જવાબદારી પણ વધશે આજના દિવસ માટે. પોતાના જ માણસો દ્વારા નુકસાન ન થાય એના માટે ધ્યાન રાખજો, કારણ કે સામે મળે અને નુકસાન કરાવડાવે તો એનાથી વધારે તો દુઃખ કયું હોઈ શકે, સાવધાન રહેવું પડશે. આસમાની રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે છે અને નારંગી રંગથી થોડીક નુકસાનીની સંભાવનાઓ દેખાય છે, તો એ પ્રમાણે થોડું સાચવીને કામકાજ કરવું. હવે કન્યા રાશિની વાત કરીએ તો પોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકો માટે રોકાણ માટે સમય સારો નથી, થોડું સાચવીને કામકાજ કરવું. સંતાનના પ્રશ્નથી કદાચ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. પરિવારમાં કદાચ થોડોક તણાવ પણ રહેશે આજે, પણ જાંબલી રંગ તમને લાભ કરાવડાવશે. સફેદ રંગથી નુકસાનની શક્યતાઓ છે, તો એ પ્રમાણે થોડું સાચવીને ચાલજો. જય ગણેશ. તુલા રાશિના જાતકો માટે જેના અક્ષર ર અને ત છે આકસ્મિક લાભ એમાં ખાસ કરી શેર બજારમાં થવાની સંભાવનાઓ છે. જૂના શેર કોઈ પડ્યા હોય વેચવાના હોય તો વેચી મારજો, અથવા તો નવા શેર લેવાના હોય તો પણ કંઈક કરી શકાશે, કંઈક સારી સફળતા મળશે. નવા રોકાણ માટે પાછો સમય ઉત્તમ દેખાઈ રહ્યો છે આજના દિવસ માટે. પોતાના કામ ઉપર વિશેષ ધ્યાન આપજો. બીજાની વાતને ધ્યાનમાં ન રાખતા, મોટાની વાતને બને ત્યાં સુધી દિલ ઉપર ન લેતા, પોતાના જ કામકાજમાં જો ધ્યાનમાં રાખશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેવાનો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને વારસાઈના કામકાજમાં થોડુંક નુકસાનીથી સાચવવું પડશે. અન્ય વ્યક્તિઓનું કદાચ કોઈ ઇન્ટરફિયર તમને નુકસાન કરાવશે. ખાસ કરી કોર્ટ કચેરીના કામકાજમાં કદાચ ઘેરાવ ન પડે એના માટેની વ્યવસ્થાઓ પણ કરી લેજો. જૂના મિત્રોની મુલાકાત તમને લાભ પણ કરાવડાવશે આજના દિવસ માટે. વ્યર્થ વાણી વિલાસથી જેટલા દૂર રહેશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે. કોઈ પણ રોકાણ માટે સમય બરાબર નથી, થોડું સાચવીને કામકાજ કરજો. જીવન સાથીનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય. અજાણ્યા વ્યક્તિઓની વાતમાં બને ત્યાં સુધી આવવું નહીં. પ્રેમ સંબંધોની અંદર દૂરી થોડી વધે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. વિવેકપૂર્વક પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખીને કામકાજ કરવું, જેના કારણે આગળ જતા આપણને સારી સફળતા મળે.
જય ગણેશ. સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. વાત કરીએ મકર રાશિની. અક્ષર જેના ખ અને જ છે, તો મકર રાશિવાળા જાતકોને આજે ધંધાકીય બાબતોની અંદર એક સારી આવક અને નવી તકો મળે તેવા યોગ બની રહ્યા છે. સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે, થોડી પરેશાની રહેશે, તો ધીરજથી સંતાનોની સાથે બેસો, સંતાનોને થોડો ટાઈમ આપો, સંતાનોની વાતોને સાંભળો, જેનાથી સંતાનો પ્રત્યેની તમારી પ્રીતિમાં વધારો થાય અને સંતાનોને એક સારો સંતોષ થાય. આર્થિક બાબતની અંદર તો સારા ફાયદાના યોગ દેખાઈ રહ્યા છે. જવાબદારીમાં કદાચ થોડો વધારો થશે, પણ એ જવાબદારી તમને લાભ પણ કરાવડાવશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને મિત્રો કામકાજ કરો, પણ સમજદારીથી કામકાજ કરો, કારણ કે તો જ તમને ફાયદો વધારે સારો થશે. ધંધાકીય ક્ષેત્રમાં નવી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. મિત્રોનો સહકાર તમારા કામકાજને સરળ બનાવશે. કરિયરની બાબતની અંદર થોડીક સાવધાની રાખજો, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના જાતકોને કોઈ પણ નવા રોકાણ માટે આજે સારો સમય છે, લાભકારક સમય છે. સાચવીને કામકાજ કરવું રહ્યું સારી સફળતા અપાવશે. સારા સમાચાર કોઈ મળે, શુભ સમાચાર મળે તેવા પણ યોગ બની રહ્યા છે. પ્રતિસ્પર્ધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે. બીજું, તણાવપૂર્વકના કોઈ પણ પ્રકારના કાર્ય જેમાં તણાવ ઉભો થતો હોય એવા કામથી જેટલા તમે દૂર રહેશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.